તો નળ સરોવરના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે। માણકોલથી જુવાલ બાવડા જતો માર્ગ ધોવાઈ ગયો છે। વરસાદને કારણે મુખ્ય માર્ગ પરનું ગરનાળું તૂટી પડ્યું છે। જુવાલ ગામમાં વરસાદી પાણી ફરી વળતા હાલાકી પડી રહી છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। ધસમસતા પ્રવાહમાં પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। જુવાલથી વીટીવી ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ગ્રામજનોએ વીટીવી ન્યૂઝ સમક્ષ વેદના ઠાલવી છે। એક તરફ કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માણકોલથી જુવાલ બાવડા જતો આખો આ માર્ગ ધોવાઈ ગયો છે। વરસાદને કારણે મુખ્ય માર્ગ પરનું ગરનાળું પણ તૂટી પડ્યું છે અને બીજી તરફ વરસાદી પાણી પણ જુવાલ ગામમાં ફરી વળ્યા છે, જેથી લોકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે। ખેતરો એક તરફ બેટમાં ફેરવાઈ ગયા છે। ધસમસતો આ પાણીનો પ્રવાહ છે, જેની વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। સતત વીટીવી ન્યૂઝ અપડેટ આપી રહ્યું છે। હજુ પણ વરસાદે વિરામ લીધો છે, પરંતુ કેટલી જગ્યાએ પાણી નથી ઓસર્યા। હજુ પણ કેટલી જગ્યાએ વિનાશના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ લોકો પણ હેરાન થયા છે। અમારા મકાન પડી જાય એવા આમ પેલું ગરનારા તૂટી ગયા। અમે કીધું ગામના લોકો કે આવીને હમું કરો, તો આયા નહીં। અમે ગમે એટલું કગર્યા તોય નહીં આયા। આખો દિવસ જોવા તો બધા આયા ને જયા, એવું નહીં કે નહીં આયા એવું, પણ આ હમું કરવા ના આયા। ગામના ટ્રેક્ટરો બધું ના જોવા જ નહીં આયા, કોઈ નહીં આવ્યું। આ માટા મારે ખરા જાય ના આવે, પણ પેલા ખાડા પડી ગયેલા કોઈ પૂર્યા નહીં। આ તો કાલે એમને ગમે તે હુજ્યું હોય તો મતે આવીને બે જીસીબી હોય છે પેલા સાબડા નાખી ગયા। તો નળ સરોવરના કાંઠા વિસ્તારોના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને માણકોલથી જુવાલ બાવડા જતો આખો આ માર્ગ ધોવાઈ ગયો છે। એક તરફ ગરનાળું તૂટી પડ્યું છે। જુવાલ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ખેતરો પણ હવે બેટમાં ફેરવાઈ ગયા છે। લોકોની વ્યથા પણ સાંભળી, કારણ કે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદે નળ સરોવરના કાંઠા વિસ્તારમાં તારાજી સર્જી છે। માણકોલ ગામથી જુવાલ અને બાવડા તરફ જવાનું જે મુખ્ય નાળું છે તે આ વરસાદની અંદર ધોવાઈ ચૂક્યું છે ને નાળુનો જે રસ્તો છે તે તૂટી જતા અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જુવાલ અને બાવડા તરફનો સંપર્ક તૂટી ચૂક્યો છે, કારણ કે જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં તૂટી ચૂક્યો છે। પાણીની અંદર ગરકાવ થયો છે અને અહીંના સ્થાનિક લોકો છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે દ્રશ્યો જે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, એટલું પાણી વહ્યું કે મુખ્ય માર્ગ છે તે પણ ધોવાઈ ચૂક્યો છે। એટલે કે ક્યાંક અહીંના સ્થાનિક લોકો છે તેમની પરિસ્થિતિ એ પ્રકારની છે। ગ્રામજન સાથે વાત કરીશું। મુખ્ય માર્ગ તૂટી ચૂક્યો છે, સંપર્ક વિહોણા થયા છે, કેવી પરિસ્થિતિ છે અહીંયાથી 2 દિવસ? તો 4 દિવસ છે આ રીતની પરિસ્થિતિ છે। અમારે કઈ આવવાતું નહીં, કઈ જવાતું નથી। અમે એક બાજુ ને બાજુ પેલી બાજુ રવી છીએ, પેલી સાઈડ। 2 દિવસ કેવી રીતે નીકાળે? 2 દિવસ તો એ ઘરમાં જ રહ્યા છીએ। બસ આવવાતું નથી, જવાતું નથી અમારે। તમારે બાવડા તરફ જવું હોય તો જવાય છે? ના, બાવળા તરફ ના જવાતો, રસ્તો તૂટી ગયો હન। 2 દિવસ કઈ રીતે નીકાળ્યા? તમને ફૂડ પેકેટ કે કઈ મળતું? ના, કશું મળતું નહીં। ઘરમાં રહીને પડીકા ખાઈને રવી। બિલકુલ અન્ય બહેનો પણ છે, તેમની સાથે વાત કરીશું। બેન, 2 દિવસ કઈ રીતે નીકાળ્યા? 2 દિવસથી આ આગુ પાછા કઈ ઘરમાં હોય ખાઈને બેસી રહ્યા, પડીકા હોય કે કોઈ એવું બીજું કઈ નહીં। સ્થાનિક કોઈ પ્રશાસન વાળા આયા છે પૂછવા? કોઈ નહીં આવ્યું, કોઈ આવ્યું નથી। બિલકુલ, તો અહીંયા હાલ કોઈ આવ્યું નથી અને એ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે અને તેના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલી ભર્યું છે। બીજી તરફ જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। એટલે કે ક્યાંક જે પ્રકારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વણસી અને અત્યારે હાલના માણકોલથી જુવાલ તરફ જવાનો જે રસ્તો છે તે પણ ધોવાઈ ચૂક્યો છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, નળ સરોવર। તો એક તરફ લોકો ખૂબ હેરાન પરેશાન થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો છે અને છેલ્લા 2 દિવસથી આ જ પરિસ્થિતિ છે। લોકો ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે હજુ સુધી પાણી નથી ઓસર્યા। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ હજી સુધી પાણી નિકાલની એવી કોઈ વ્યવસ્થા નથી કે જેથી પાણી પણ ઓસરી શકે। હજુ પણ પાણીનો આ ધસમસતો પ્રવાહ છે, જેના કારણે લોકો પણ ખૂબ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં તારાજીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો।
ભારે વરસાદે નળ કાંઠાના વિસ્તારને પ્રભાવિત કર્યું છે. માણકોલથી જુવાલ તરફનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ મુખ્ય માર્ગ ધોવાઈ જતા હવે લોકોએ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે તેમના ઘરે જવું પડી રહ્યું છે. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે યુવાનો છે તે પોતાના જીવના જોખમે પોતાના પરિવાર માટે અનાજ અને જે જમવાની વ્યવસ્થા છે તે કરી રહ્યા છે. અને અત્યારે હાલના પણ એ દ્રશ્યો છે કે ખેતરોમાં જે પાણી ઘૂસી ચૂક્યું છે, જે પ્રવાહ છે તે પ્રવાહ વચ્ચે પણ તેઓ પોતાના પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા કરવા માટે શાકભાજી હોય કે દૂધ તે લેવા જઈ રહ્યા છે. એટલે કે ક્યાંક પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ધોવાયો છે. સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. આટલા પાણીમાં જવું પડી રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિ હાલમાં બહુ ખરાબ છે સર, અને છેલ્લા 48 કલાકથી વરસાદ વરસ્યો. એની અંદર ધારો કે માણકોલથી જુવાલથી બાવળા ઢેઢાલનો જે રોડ છે એ રોડ અત્યારે હાલ છેલ્લે 2 દિવસથી તૂટી ગયો છે. વત્તા બીજું કે જે માણસ તે આગળ રહે છે એ માણસો જે ઘરમાં છે ઘરમાં છે એમને પણ ખાવા પીવાની પણ તકલીફ છે. વત્તા બાજુમાં ચૌહાણ કરીને મકાન છે એ લોકોની આગળ જ તૂટ્યું છે. જોકે કોઈ જાનહિત આવી નથી, પણ એમના પોતાના પરિવાર જે કોઈ હતું એ 2 દિવસ સુધી ધાબા પર રહ્યા. મેં જાતે જોયેલું છે. વત્તા બીજું કે આગળ કાળુભાઈના મકાન છે ત્યાં આગળ પણ 2-3 દિવસથી એ લોકો ત્યાં છે. તે ઘરમાં છે ઘરના જ છે, બહારના જે બહાર છે એના એ જ છે. બસ આવું બધું ઘણું બધું છે. વત્તા બીજું કે ગઈકાલે હું પોતે અહીં હતો અને ગામના લોકો પણ મોટા આગેવાનો જે કોઈ જોવા આવ્યા હતા, આગળ પણ એક નળ ત્યાં તૂટી ગયો હતો. મેં પણ એ મોટાને કીધું ત્યાં એક ભગંદર પડી ગયું છે, બસ ત્યાં આગળ એક માટેનું ટ્રેક્ટર નાખી દો. પણ એ લોકો જોગણીમાં સુધી લઈને આવ્યા, પણ અહીંયાથી પાછું લઈને જતા રહ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ માણકોલ ગામની છે, કારણ કે અહીં જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યો અને હવે અહીંના જે લોકો છે કે જેઓ તેમના પરિવારજનો માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે. અને માણકોલ ગામની પરિસ્થિતિ એ પ્રકારની છે કે જુવાલ બાવડા તરફ નથી જઈ શકતા, કારણ કે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, માણકોલ.